નમસ્કાર. હાર્ટની પ્રોબ્લેમ ડાયગ્નોઝ થતાં જ પેશન્ટને મેડિસિન તો શરૂ થઈ જાય છે, પણ એની સાથે એક બીજી વસ્તુ પણ શરૂ થઈ જાય છે, ડાયટને લઈને કન્ફ્યુઝન. અને ડ્રાયફ્રૂટ કદાચ આ કન્ફ્યુઝનનું સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ કહે છે કે રોજ બદામ અને અખરોટ ખાઓ, હાર્ટ મજબૂત રહેશે, તો કોઈ કહે છે કે ડ્રાયફ્રૂટમાં ફેટ વધારે હોય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે. હવે પેશન્ટને સમજ જ નથી પડતી કે કરવું શું. તો ચાલો આજે આ કન્ફ્યુઝનને એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલાં એક વાત યાદ રાખો, હાર્ટ પેશન્ટ હોવું એનો અર્થ બિલકુલ એવો નથી કે તમારે બધા ડ્રાયફ્રૂટ બંધ કરી દેવાના છે. અને એનો અર્થ એવો પણ નથી કે જેટલા વધારે ડ્રાયફ્રૂટ ખાશો એટલું વધારે ફાયદો થશે. હકીકતમાં વાત એ છે કે ડ્રાયફ્રૂટ કરતાં પણ વધારે એની ક્વોન્ટિટી અને તેના ફોર્મની છે. સૌથી પહેલી ભૂલ જે ઘણા લોકો કરે છે કે એ છે કે હેલ્ધી સમજીને ઓવર ઇટિંગ કરી લે છે. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, પણ એમાં કેલરીઝ પણ ઘણી વધારે હોય છે. જો દિવસભરની ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અને રોજ 1 કે 2 મુઠ્ઠી ડ્રાયફ્રૂટ ખાવામાં આવે તો ધીમે ધીમે વેટ અને ટ્રાયગ્લિસરાઇડ બંને વધી શકે છે. અને આ બંને હાર્ટ માટે સારી વાત નથી. બીજી ભૂલ છે કે માર્કેટમાં મળતા સોલ્ટેડ અને ફ્લેવર્ડ ડ્રાયફ્રૂટને હેલ્ધી સ્નેક સમજવું. સોલ્ટેડ પિસ્તા, મસાલા કાજુ, પેરી પેરી અલમોન્ડ અથવા તો બટર રોસ્ટેડ નટ્સ જોવામાં હેલ્ધી લાગે છે, પણ એમાં સોડિયમ અને એક્સ્ટ્રા કેલરીઝ પણ ઘણી વધારે હોય છે. જો કોઈને હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાર્ટ ફેલર હોય તો આવા પ્રોડક્ટને રેગ્યુલર ખાવા સારી ચોઈસ નથી. ત્રીજી ભૂલ છે પ્રોસેસ્ડ ડ્રાયફ્રૂટ સ્નેક્સ. આજકાલ ચોકલેટ કોટેડ અલમોન્ડ, હની રોસ્ટેડ નટ્સ અને સુગર કોટેડ ડ્રાયફ્રૂટનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે, પણ એને હેલ્ધી સ્નેક્સ સમજવું ખોટું છે. આ ન્યુટ્રિશન કરતાં વધારે ડેઝર્ટની કેટેગરીમાં આવે છે. એટલે ડાયાબિટીસ અને ફેટી લીવરવાળા પેશન્ટે એને માત્ર ક્યારેક જ લેવું જોઈએ. હવે સવાલ આવે છે તો પછી કયા ઓપ્શન સારા માનવામાં આવે છે? જો તમને કોઈ સ્પેસિફિક મેડિકલ રિસ્ટ્રિક્શન નથી તો પ્લેન બદામ, અખરોટ અને પિસ્તા લિમિટેડ ક્વોન્ટિટીમાં બેલેન્સ ડાયટનો ભાગ બની શકે છે. એમાં હેલ્ધી અનસેચ્યુરેટેડ ફેટ, ફાઇબર અને ઘણા મહત્વપૂર્ણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે. જો સાંજે ભૂખ લાગે અને તમે ચિપ્સ કે નમકીનની જગ્યાએ રોસ્ટેડ મખાના પસંદ કરો તો આ પણ એક સારો ઓપ્શન બની શકે છે. ખજૂર, કિસમિસ અને ખુમાની જેવા ડ્રાયડ ફ્રૂટ પણ ન્યુટ્રિશન આપે છે, પણ એમાં નેચરલ સુગરની માત્રા કન્સન્ટ્રેટેડ હોય છે. એટલે જો તમને ડાયાબિટીસ હોય અથવા તો બ્લડ સુગર કંટ્રોલમાં ના રહેતું હોય તો એની ક્વોન્ટિટી પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. એક બીજી વાત જે ઘણા ઓછા લોકો જાણે છે, દરેક હાર્ટ પેશન્ટની ડાયટ એક સરખી નથી હોતી. જો કોઈને સાથે કિડની ડિઝીઝ પણ હોય તો કેટલાક ડ્રાયફ્રૂટ પોટેશિયમ અથવા તો ફોસ્ફરસના કારણે લિમિટ કરવા પડતા હોય છે. આ જ રીતે ઓબેસિટી, ડાયાબિટીસ અથવા તો ફેટી લીવરવાળા પેશન્ટમાં પણ ક્વોન્ટિટી અલગ હોય છે. એટલે જે વસ્તુ એક પેશન્ટ માટે સાચી હોય એ જરૂરી નથી કે દરેક પેશન્ટ માટે એ જ સાચી હોય. માધવબાગમાં પણ અમે કોઈ એક ફૂડને મેજિકલ ફૂડ અથવા તો કમ્પ્લીટલી બેન્ડ ફૂડ નથી માનતા. અમે પેશન્ટની સંપૂર્ણ હેલ્થ જોઈએ છીએ. હાર્ટની કન્ડિશન, ડાયાબિટીસ, કિડની ફંક્શન, વેટ અને લાઇફસ્ટાઇલ. ત્યાર પછી જ ડાયટની પ્લાનિંગ કરવામાં આવે છે. તો આજનો આ વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, ડ્રાયફ્રૂટથી પ્રોબ્લેમ નથી થતી. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે એની ક્વોન્ટિટી, ક્વોલિટી અને તમારી બોડીની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. પ્લેન અને અનસોલ્ટેડ ડ્રાયફ્રૂટને લિમિટેડ ક્વોન્ટિટીમાં બેલેન્સ ડાયટનો ભાગ બનાવો, પણ સોલ્ટેડ, ફ્રાઈડ અને સુગર કોટેડ ડ્રાયફ્રૂટને રોજના હેલ્ધી સ્નેક તરીકે લેવાની ભૂલ ના કરો. જો તમને પણ ક્યારેક ડ્રાયફ્રૂટને લઈને કોઈ કન્ફ્યુઝન થયું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો. અમે તેના પર એક ડિટેલ્ડ વિડીયો બનાવીશું. ધન્યવાદ.